જય માતાજી, બધાને રામ રામ. ચશ્મા કાઢી નાખું. અમે પ્રોગ્રામમાં જઈએ છીએ. હું ડેવિનભાઈ, બરાબર છે. આપણે છે પ્રોગ્રામ રાવલ ગામ, જામ રાવલ. કેમ ભાઈ ભેગા બોલે જો આજે અમારે ઘેર મહેમાન દી પૂરો થયો. કાલે કોઈક મહેમાન આવશે, બરાબર છે. એમ કહેતા હોય બે ભેગા બોલીએ કોઈક મહેમાન આવી ગયું. એવું કે હજી કંઈ અમારે થતું ન થતું હોય તો અમારે તો મહેમાન ચાલુ હોય હશે ઘેર, બરાબર. દેવીનભાઈ તૈયાર થઈ ગયા છે, ગાડી હાકે છે. હમણાં દેવીનભાઈને ગાડી હાંકવાનો વારો આવી જાય છે વારી ફેરે, એટલે દેવીનભાઈ જ ગાડી હાકે, આપણે આરામ કરીએ છીએ, બરાબર છે. આપણે આમ નિરાતે બેઠા છીએ, બરાબર. દેવીનભાઈ ગાડી હાંકશે, ઉપાધિ વગરનું કામ કંઈ, બરાબર છે. એકચ્યુઅલી હવે જો આમાં ગામમાંથી નીકળ્યા હતી તો અમે ગામ પાર કરે, અમે આજ બધા ગામ પાર કરી લીધા. અમારે ભાવ પાર થઈ જાય, અમે ગામ પાર કરી લઈએ ને એટલું અમારું અઘરું હોય ગામ પાર કરવું. ટ્રાફિક કાં કહેવાય આવેલા પરીક્ષા હોય ને કાં કહેવાય એની એક્ઝામ, અને પછી ડ્રાઇવિંગની એક્ઝામ હોય ને એથી અઘરું અમારે ગામમાંથી વાહન કાઢી લેવું. અહીં દાંડિયા લાગ્યા છે. હા, અમારા ગામમાં જ્યાં કંઈક દાંડિયા છે, ખબર નહીં ઘણા હોય ગેટ. તો અમારા ગામમાંથી વાહન કાઢેલીએ ને કોઈ પણ હોન્ડા હોય કે 4 વ્હીલ હોય તો એ ડ્રાઇવિંગ ટેસ્ટ ન દે પડે. એ ટેસ્ટ દીધા વગર પાસ થઈ જાય એટલું આવડતું હોય, બરોબર છે. એવું બધું જાજુ કે આપણે બોલતા આવડતું ને જે બે ભાઈઓ પ્રોગ્રામમાં જઈએ. બીજું તો કાં આપણે એમાં વાત કરી લેવી, બોલ વિડીયો ચાલુ કરી લેવી. ભાઈ એવી ડ્રાઈવર હમણાં મને કીધું ગાડીનું જવા જ દે. મેં કીધું ગાડી એવું છે ને લાઇટ મને નડે આ ને આ બે મને ખાસ નડે અમને આંકવામાં, એટલે અમે લાઇટ બંધ કરીએ, વિડીયો બંધ કરીએ, બરાબર. ના પૂગે તમે દેખાડીએ પ્રોગ્રામનો. પછી તમે જાય હું ના જમણવાર થશે ને પછી પ્રોગ્રામ કાર્યક્રમ રંગારંગ આજે ચાલુ થશે. દેવનભાઈ શો આપશે. દેવનભાઈ આજ તમે કઈ નર્વસ નથી ને ભાઈ? પ્રોગ્રામ આપવા જઈ રહ્યા છો હજી તો? આજ તો આપણે આપણા વિસ્તારમાં હા ને, આજ થોડા નર્વસ હોય. આજ તમે વિસ્તારમાં છો કાં આપણા, એટલે નર્વસ નથી ને ટૂંકમાં એમ. શું આજે તમે ગાવ છો દેવનભાઈ? કઈ તૈયારી કરી છે કે ના ભાઈ? આપણે માતાજીની દયાથી હા અમુક એવા શો હોય જેમાં આપણે સ્ક્રિપ્ટેડ કામ કે હોય તો આપણે તૈયારી કરવી પડે. પણ આપણે લગભગ એવા શો હોય કે જે લાઈવનેસ ઉપર હાલતા હોય. લાઈવ માહોલ કેવો હોય આપણે એના ઉપર તૈયાર કરીને કઈ જાય તો લાઈવમાં કંઈક બીજું જ ને માહોલ હોય ના, કંઈક બીજું જ માગતા હોય માણસો કે હા ગાવ એમ. એટલે આપણે પછી આમ તૈયારી હોય રેગ્યુલર, નવું કંઈ અપડેટ હોય. બાકી ત્યાં જઈને માણસને જે જોઈએ જે ગમે એ પ્રમાણે આપણે રજૂ કરવાનું. આજ આપણી કરો પ્રોગ્રામ હે દેવનભાઈ, તો એ થોડુંક આપણી ભાષામાં થોડુંક એ વાત કરો છો ને કે આ કોર પ્રોગ્રામ છે તો અમારે આ કેવું હોય ને એ જરીક પ્રોગ્રામ વિશે ખાલી બે ટૂંકમાં બે લાઈનમાં, એટલે પછી આ પ્રોગ્રામ હોય ને એટલે આખા ગુજરાતથી એક અલગ પડે જાય. આપણો જે બરોડો વિસ્તાર છે ને, આપણે પર્ટિક્યુલર એક રાઉન્ડ હોય. જોકે બધે અલગ અલગ હોય, પણ આપણું એક એ જ પ્રકાર એક ભાગ પડે જાય અલગમાં કે બહેનોનો રાઉન્ડ આવે, ભાઈઓનો રાઉન્ડ આવે, મિક્સ દાંડિયા રાસ આવે, મણિયારો આવે, ટીટોળા રાસ આવે, ભાંગડા, સન્નેડો, એ તો બધું ચાલે. પણ એટલું તો કમ્પલસરી હોય જ, એટલું હોય જ આપણામાં. અને આ રીતના આપણે જ રમે. હા, બહાર આપણે જે બધા જાય, દાખલા તરીકે કચ્છ બાજુ જાય તો ત્યાં બહેનોનો રાઉન્ડ, ભાઈઓનો રાઉન્ડ, પછી આ માંડવી આપણે મટુકી હોય માંડવી વિસ્તાર બાજુ, ઉપરમાં હોય તો આપણે વાવલ હોય, મટુકી. પછી આપણે કાલ બોટાદ ગયા હતા તો ત્યાં હાથતાળી રાસ આવે, પછી ટીટોળો આવે અને પૂરું ટૂંકમાં બે જ રાસ આવે. પછી એ રીતના અમદાવાદ, ગાંધીનગર બાજુ જાય તો ત્યાં આપણે મણિયારા ટાઈપનું વિલંબિત રમે. ત્યાં હાથતાળી એક આવે અને ટીટોળો આવે, બરાબર. એટલે એ રીતના કાર્યક્રમો હોય છે. આપણે હોય 5 રાઉન્ડ બધાયથી વધારે, પણ આપણે હોય ટૂંકા રાઉન્ડ. બહારના બધા રાઉન્ડ 1.5 કલાકના એક થાય, પોણા 2 કલાકનો થાય. મોટા રાઉન્ડ આપણે પોણી કલાકનો એક રાઉન્ડ હોય. સરેરાશ જો તો આપણે
4 કલાક 4.5 કલાક જેવો પ્રોગ્રામ થાય. પ્રોગ્રામની ગણતરી રાખવાની કમ સે હા. કમ કમ સે એટલી કમ થાય આમ ગમે એટલા ટૂંકા રાઉન્ડ લ્યો એટલું તો આપણા એટલું તો બરડામાં હોય થાય. તો એટલું થઈ જાય. એવું છે. જો આપણે આ ટ્રાવેલિંગ પછી ઓછું થઈ જાય એટલે એ રીતના આપણે સમયસર પાછા ઘરે પૂકી ગયા. સમયસર ઘેર પૂગી જાય. હા, એટલા વિસ્તારમાં હોય એટલે વાંધો ન આવે. Travelling ટૂંકું વધે થઈ વધે ને આપણે 70 કિલોમીટર હોય મેક્સિમમ. મેક્સિમમ આજે આપણે રાવલ કંઈક 35 કંઈક થાય છે. હા, 35 કિલોમીટર. ત્યાં તો અમે અંધારા થયા નીકળ્યા 7 વાગે નીકળ્યા હતા. હમણાં કલાક નહીં થાય, કલાક થાય તો મૂકી જાય. કલાકમાં આપણે રાવલ તો એ રીતના નિરાતે ગાડી આખી જાય, બે ભાઈઓ પડ્યા જાય એટલે ઉપાધિ નીકળે. એટલે જ આપણી હાઈવે ઉપર ગાડી કેટલી હાલે બધાને બતાવે. ભાઈ અમારી જો આ હાઈવે ને તો જે અમારે હાઈવે ઉપર ગાડી કેટલી હાલતી હોય ખબર હે? આ તો હાઈવે નથી 80 હાલે. અરે 70 છે. હા 70 હે. ને આ તો કાંટામાં દેખાય એમાં 93 છે ને આથી જ. પણ ફૂલ હાઈવે હોય ને, નેશનલ હાઈવે 4 લાઈન હોય ને, તો ન્યાય અમારી ગાડી હાલતી હોય 80 તો થી 100 ની વચ્ચે વધીને 100 હાલતી હોય. 100 ઇંગ્લિશમાં કહું તો 80 થી 100 ની વચ્ચે હાલતી હોય રેગ્યુલર. પછી મોડું થતું હોય તો 110. એનાથી ઉપર બસ. હજી કોઈ દી એટલે કઈ એવી ઇમરજન્સી હોય લગભગ આપણે 120 હાકી લઈએ એમ. હજી સુધી આપણે એમરજન્સી આવી જ નથી ને, કારણ કે આપણે કલાકથી 1.5 કલાક હા. વહેલા હા, નીકળી વહેલા હોય અમે બધે વહેલા હોય. એનું ને કારણ કે વાહન છે ભાઈ, વાહનમાં કંઈક થાય, આપણે કંઈક કદાચ કામ આવી જાય. આપણે કોઈ હમણાં પણ હોય. કાલ બોટાદ જતા હતા તો હા. આપણે ગોંડલમાં ટ્રાફિક નડી એટલી ગઈ, ટ્રાફિક ઘણી ટ્રાફિક હતી તો અમે અડધી કલાક લેટ ટ્રાફિક ને લીધે થયું. હા, પણ તોય તોય અમે લેટનું તો આપણે કાંઈ નહીં ઉતરે. 1.5 કલાક વહેલા નીકળ્યા હતા એટલે એ હા. સમયથી અમે કલાક તોય વહેલા પહોંચ્યા. વહેલા આવતા. એટલે એ રીતના કોઈ પણ માણસ આ વાતો પછી યાદ આવે તો કહી દઈએ કે ભાઈ કોઈ તમે જતા હોય તો ભલે કલાક વહેલા નીકળો, પણ ઉતામેરી ખોટા કોઈ જાતા નહીં. વાહન છે ભાઈ, કારક થવા કારક છે. પણ બરોબર. વાહનમાં ઉતામાં રહેતા તમે લીવર દો એટલું હાલવાનું છે. હા, ઈ તો નાને જ એટલે પાડવાનું. નાને જ પાડવાનું મને તમે આંખોમાં. બને એટલી આપણે- તમારી સુવિધામાં સેફટીમાં રહ્યો. બરોબર છે. બરોબર. આ અમારી આજની વાત હતી. ટોકેટિવ પર્સન છે અમે, બહુ વાતું કરવા વાળા માણસ છે અમે. કારક યાદ આવે તો વાતું ઘણી કરી નાખીએ ને કારક અમે હાવ મોજ બેઠા જતા હોય, કંઈ મગજમાં ન આવતું બે. બરોબર છે. તો અમારા બધાય સબસ્ક્રાઈબર્સ ને અમારા બધાય ચાહક મિત્રોને દિલથી આભાર. બરોબર છે. તમે એટલો સપોર્ટ કરો અમને, વિડીયા જુઓ અમારા, બધી જગ્યાએ સપોર્ટ કરવા આવો તમે અમને. બુલેટ લીધું એના બદલ તમે ઘણા બધાય કોંગ્રેચ્યુલેશન કીધું, બધાય એટલો સપોર્ટ કર્યો. આ તમારી બધાયનો પ્રેમ છે ને તમારા સપોર્ટને લીધે જ આગળ એટલી વધીએ. માતાજીની દયા છે અને વડીલોના આશીર્વાદ છે. બીજું તો અમારે એવામાં કામ તમારો કેવી રીતના ધન્યવાદ વ્યક્ત કરો કે ભાઈ આપણે એમાં કંઈ જાજી ઓલી કારણ કે ભાઈ એક્સ્ટ્રા વખાણ કરતા કે કંઈ શબ્દ સમજો અમારે કાંઈ એમ બોલવાનું હોય નહીં. બરોબર કે અમે એવા હારા પુષ્પક અર્પણ કરીએ ને એવા શબ્દ અમને આવડતા ન હોય. એમ કરીને આપણે હા, એ ન આવડતો હોય એટલે અમને શબ્દ ન આવડતો, પણ તમે અમારી ફિલિંગ સમજે જજો. અમારી ફિલિંગને તમે સેન બેન ન કરતા સમજે જજો. બરાબર. એ હોય ને અમે જઈએ છે મોહનભાઈ છે, 2 જણા છે. રસ્તામાં આવ્યું ને કે આપણે દેખાડી, જો કે અમારા કાંઈ રસ્તામાં કઈ સ્ટોપ જ નથી ન કરતા, હોય કોઈ સ્ટોપ હોય ને એટલે નોન કંઈ સ્ટોપ કરીએ. જ જાતા હોય એટલે કઈ હા, એક્સ્ટ્રા લોંગ બહુ જાજો લોંગ રૂટ હોય ને 400-500 કિલોમીટર તો ખાવાનો કે બ્રેક કરીએ તો કરીએ, બાકી કોઈ જગ્યાએ બ્રેક આવે એ ભાઈ મારે થોડોક ફોન આવ્યો હતો ને તે વિડીયો કપાઈ ગયો તો વિડીયો ખાલી એ જ કહેવા ચાલુ કર્યો કે આમ પાછો કાંઈક પૂછ્યું ને તો ના પાછો વિડીયો ચાલુ કર્યો પછી જતો હવે તમને થાય કે આ ઓશિતાનો બોલતા બોલતા બંધ થઈ ગયા. એ નારાયણ નામની હો માળા છે ડોકમાં. હાલો ભાઈ, તો મેં હે ને પાછો ફોન આવ્યો હતો, બીજી વાર બીજો વિડીયો ઉતારતા હતા એમાંય ફોન આવ્યો હતો. એમાં ફોન આવે એ પહેલાં હું કહેતા કે પાછો વાંચન ચાલુ કર્યું વિડીયો. બરોબર. ઘણી ફોન આવે ને વિડીયો કરતા જાય ને તો આ થોડોક વિડીયોમાં ખલેલ પડે ને એનો મજા આવે. આખો પાછો વિડીયોમાંથી પાછો ચાલુ કરી દઉં. बराबर है. देखते रहिए हमारे साथ, वीडियो में बने रहने के लिए धन्यवाद. थैंक यू. आपका दोस्त आपका और तेज सोडत के साथ धन्यवाद. ये बात है जो बोलता था आवड़े મને અમે જો બસ પુગે આવ્યા હે. આ અહીંયા રહી જાય જઈએ. અમે ખાવા ટાણે પુગે ગયા.
અમે આ જમણવાર કરવા આવેગા આવ્યા હતા જેમ ખાવા પ્રોગ્રામનું તો ખાલી પછી અમે સામુથી કીધું પ્રોગ્રામ કરી નાખો ને બાને ખાઈ નાખીને પ્રોગ્રામ થઈ જાય. બાપો મેન તમે ખાવા આવ્યા હતા હું કાકો જો ખાવાનો ખબર જ છે ને. ખાવાનું પેલું કઈ ખાવું પેલા જે આમાંથી તમને કાં વધારે ભાવ કાકા? દાળ ભાત. દાળ ભાત અમાર નજી ભાવે જો આવો કાચું 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 એમાં ટમેટું ને ચીબડી વાળું કાંઈ ન જોયું. અમારા દેવીનભાઈ ખાવા બેસી ગયા છે, હું પણ ખાવા બેસી ગયો છું. સીધા અમે દેવીનભાઈ માટે થાળી કરીને આવ્યા છે, બરાબર છે. હવે ખાઈ નાખીએ પછી પ્રોગ્રામ ચાલુ કરી નાખવાનો છે. આવીને સીધું પેલા ખાવાનું, પેટ પૂજા, ફિર કામ દૂજા, બરાબર. કાકા તમારો વિડીયો આવે જાજો અહીં જાજો જાજો.
ભગવાન કી જય, હનુમાનજી મહારાજની જય. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ, હર હર. ફરી પાછા મળશું. કોઈ ભૂલ ચૂક થઈ તો માફ કરજો. બધાને જય માતાજી, રામ રામ, સીતારામ, જય હિન્દ. અમે છે ને હતા કોઈને ખબર ન પડે નહીં, રહોડામાં પાછા ત્રીજી ફેર આવ્યા. પ્રોગ્રામ પતે ગયો હટાણે એવો જે જગમાં રહોડામાં કોઈ ને મોહિયાને કીધું મોહિયા હાલ ઘુમરો મારી અડદિયા ઉતા. મેં કીધું જો અડદિયા હોય ને તો હમણાં પ્રોગ્રામ કરી નાખીએ, થેલી ભરી લઈએ, ઘેર ખાવા થાય. પણ એ પણ હજી તોની વાત છે ને, આમાં નહીં ચાલો, આમાં નહીં ચાલો, આમાં તો કાં વળગ્યું મોહે મૂંઘી આઈટમ ક્યાંથી રાવા દી તો મૂકી થાય અંદર શાહ ને બોઘરા ભર્યા છે. એ તો તમારે નથી મોહિયા આવ્યા અહીંયા ના આ મોહિયા એડવર્ટાઈઝ કરતા મોહિયા ને હશે ને અમારે મોહિયા ને રાવલમાં ડેરી છે. કામ મોહિયા વછરાજ. હે વછરાજ ડેરી. વછરાજ ડેરી છે ને પલે બાટલા હે ખાલી બાટલા વહી જાય ને મોહિયા હું છે ને તું છે. હા કામ વળગી આવે ડબ ખુલે ઉડે ને કોઈ નહીં છે ખાલી તો કોઈ નહીં મોહિયા હે ને આમાં કોઈ ઓપ્શન નથી. મો હેઠું કરે ને ભાગી જાવ. આના હેઠ નાખ્યા હોય એવું મને લાગે મોહિયા કે ત્યાં જોવેલ યાર. ચેક કરી લે હું બધે મૂકવું ને કંઈ. અમારે મોહિયાની ડેરી છે. અમે વાત ઉતા ભાઈ કે વસરાજ ડેરી રાવલમાં બરાબર છે. બધાય ના જઈને વિનતા ન કરે કે એની સબસ્ક્રાઈબ કરજો, પણ ના જઈને જી ડેરીમાં જોતો અહીં લેતા આવજો. આપણે બહુ જાજુ આવડે ને આ કંઈક ખતાડેલ છે પતાળેલ કઈ ને મોહિયા યોગા ઠામ થાય ને તો આ તરિયું બીજું કામ તો મોહિયા એવું ક્યાં આમાં ઢોકરી હે ખાવી હોય તો ચટણી ને આમ એવું કામ રોગી ચટણી ખાઈ જ થાય. મીજે રોટલી પડી છે, રોટલી છે આનું મીજે કામ યાદ આવું નતું કરવું એમ કે અમે અળદિયાની આહે આવ્યા હતા બરોબર છે. અમારી આહા ભંગાઈ પડી છે તને રોગા ભાતાઈ ને જ દેખાતા કઈ આમાં એવામાં કોઈક રહોયા ને ગોતવું જોઈએ અમારે. કોઈ હે નહીં ઘરનો તો કોઈ ખોલે દઈએ તો જેવું મો લઈને આવ્યા હતા ને એવું જ મો લઈને પાછા ભાગીએ. અટાણે એ રોહોયા કાં ગોતવા જાવ. સારું કેટલી સારી વાત કામ હે ખબર? કેટલા વાગ્યા? 3 વાગ્યા. સારી વાત કામ હે ખબર મળી હા કે આપણે બે એના પ્રોગ્રામ પતાવે એ અમે ઘેર જઈએ બરાબર. આવું તો અમારો આજનો પ્રોગ્રામ બરાબર. બહુ મોજ કરી આનંદથી બધા ભેગા થઈને જાજા ટાઈમ પછી ભેગા થયા હતા અમે બધાએ. પણ આનો પ્રોગ્રામ અમે આ વિસ્તારનો અમારા વિસ્તારનો પ્રોગ્રામ પણ જાજા ટાઈમ પછી કર્યો અમે. મજા આવી ખૂબ બરાબર છે. રહીમાં ને ગાયું ને ભાઈ ને બધું કર્યું. તો આ વિડીયો અમે પૂરો કરીએ. તો અમારા વિડીયો જોતા રહીજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. ફેસબુકમાં પણ વિડીયો મૂકતો રહીશ એટલે એમાં પણ તમે જઈને જોઈ શકો બરાબર. હવે આ વિડીયોનો અંત કરીએ. આવી જાઓ બધાય. રામે રામ, જય માતાજી, બાય બાય, ટાટા.